આકાશવાણી ભુજ સમાચાર તોફિક સમા વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાર મૂક્યો હતો કે સરકારી નોકરીઓ નાગરિકોના જીવનને સુધારવા અને સરળ બનાવવા માટે એક મહત્વપૂર્ણ માધ્યમ તરીકે સેવા આપે છે. ગઈકાલે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા 19મા રોજગાર મેળાને સંબોધતા તેમણે આ વાત કહી હતી. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે દેશ એ તેના કર્મયોગીઓ પર વિશ્વાસ મૂક્યો છે અને હવે તેમની જવાબદારી છે કે તેઓ તેમના સમર્પણ આચરણ રોજિંદા કાર્યો દ્વારા આ વિશ્વાસનું સન્માન કરે અને તેને મજબૂત બનાવે. રોજગાર મેળા અંતર્ગત ગઈકાલે વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં નવા નિયુક્ત થયેલા 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરાયું હતું. રોજગાર મેળો દેશભરમાં 47 સ્થળોએ યોજાયો હતો. પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર રામાશ્ર પાંડેએ 22 અને 23 મે 2026ના રોજ જિલ્લાની રેલવે પરિયોજનાઓ, માળખાકીય વિકાસ કાર્યો તથા ભાવિ યોજનાઓની સમીક્ષા કરી હતી. આ દરમિયાન તેમણે ગાંધીધામ મુન્દ્રા પોર્ટ સેક્શનનું નિરીક્ષણ, વાહન દ્વારા વિન્ડો ટ્રેલિંગ નિરીક્ષણ કર્યું તથા ભુજ નલિયા વાયો રેલવે સેક્શનનું પણ સઘન નિરીક્ષણ કર્યું હતું. મુન્દ્રા પોર્ટની મુલાકાત દરમિયાન રોરો ટર્મિનલનું અવલોકન બોટના માધ્યમથી કરવામાં આવ્યું હતું. શ્રી પાંડેએ જણાવ્યું હતું કે ભુજ આદિપુર વચ્ચે ડબલ રેલવે ટ્રેક માટે સર્વેનું કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે, જેનાથી ભવિષ્યમાં પરિવહન વધુ ઝડપી અને સરળ બનશે. આ સિવાય ભચાઉ તેમજ ગાંધીધામ રેલવે સ્ટેશનોના પુનઃ વિકાસનું કાર્ય પણ પ્રગતિ પર છે. ભુજ નલિયા વાયો રેલવે સેક્શનનું નિરીક્ષણ દરમિયાન તેમણે રેલવે ટ્રેક, લેવલ ક્રોસિંગ, મોટા અને નાના પુલો, પોઈન્ટ્સ અને ક્રોસિંગ સેક્શનમાં વળાંકો તથા સુરક્ષા માપદંડોને અનુરૂપ રેલવે માળખાનું સઘન નિરીક્ષણ કર્યું હતું. સરકારે વ્યાપક જાહેર પરામર્શ માટે વીબીજી રામજી અધિનિયમ 2025 હેઠળ મુસદ્દા નિયમો પ્રકાશિત કર્યા છે, જેમાં કોઈપણ વ્યક્તિ, હિસ્સેદાર, સંગઠન અથવા સંસ્થા આવતા મહિનાની 21મી તારીખ સુધીમાં મુસદ્દા નિયમો પર વાંધા સૂચનો રજૂ કરી શકે છે. વિકસિત ભારત જી રામજી અધિનિયમ 20 વર્ષ જૂના મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમને બદલે છે. નવા કાયદાનો ઉદ્દેશ નાણાકીય વર્ષમાં વૈધાનિક રોજગાર ગેરંટી 100 દિવસથી વધારીને 125 દિવસ કરવાનો છે. વીબીજી રામજી અધિનિયમ 2025 આ વર્ષે 1 જુલાઈથી અમલમાં આવશે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ગઈકાલે પ્રતિ લીટર 91 પૈસા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. આ મહિનાની 15 તારીખે પ્રતિ લીટર 3 રૂપિયા, 19મી તારીખે 90 પૈસાના વધારા પછી ઈંધણના ભાવમાં આ ત્રીજો વધારો છે. એકંદરે તાજેતરમાં કિંમતોમાં પ્રતિ લીટર લગભગ 5 રૂપિયાનો વધારો થયો છે. ઈરાન સંઘર્ષ અને હોર્મુઝ સામુદ્રધુનીમાં વિક્ષેપો પછી વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઉછાળો વચ્ચે આ વધારો કરવામાં આવ્યો છે. રશિયન ફેડરેશનના મુંબઈ સ્થિત કોન્સ્યુલ જનરલ ઇવાન ફેતિશોવે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી હતી. રાજ્યમાં દરિયાઈ ક્ષેત્રે જહાજો બનાવવા અને શિક્ષણ ક્ષેત્રે સહભાગિતા અને સંકલન માટે તત્પરતા દર્શાવી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે દેશના 40% કાર્ગો હેન્ડલિંગ ગુજરાતના બંદરો પરથી થાય છે. એટલું જ નહીં, શિપ રિસાયકલિંગ અને શિપ બિલ્ડિંગમાં પણ ગુજરાત અગ્રેસરતા મેળવ્યું છે. મુખ્યમંત્રીએ વાયબ્રન્ટ સમિટની આગામી કડીમાં રશિયાનું ડેલિગેશન સહભાગી થાય તેવું નિમંત્રણ આપ્યું હતું. 26 એપ્રિલના રોજ યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ ગઈકાલે રાજ્યના અનેક જિલ્લા અને તાલુકા પંચાયતમાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. ભુજ તાલુકા પંચાયતમાં રામજી ખેતાણી પ્રમુખ, રાધાબેન ભગુ વરચંદ ઉપપ્રમુખ, અંજાર તાલુકા પંચાયતમાં સંદીપ ચાવડા પ્રમુખ, ભાવનાબેન વિરાને ઉપપ્રમુખ, નખત્રાણા તાલુકા પંચાયતમાં ભારતીબેન ગોસ્વામી પ્રમુખ અને જ્યોતિબા સોઢાને ઉપપ્રમુખ, મુન્દ્રા તાલુકા પંચાયતમાં સંતોકબા સ્વરૂપસિંહ જાડેજાને પ્રમુખ, હમીર પચાણ રબારીને ઉપપ્રમુખ, માંડવી તાલુકા પંચાયતમાં રેખા છાબૈયાને પ્રમુખ અને વિરમ ગઢવીને ઉપપ્રમુખ, રાપર તાલુકા પંચાયતમાં રાજેશકુમાર પ્રમુખ અને ભરત સોલંકીને ઉપપ્રમુખ, લખપત તાલુકા પંચાયતમાં ગંગાબેન બાલિયા પ્રમુખ અને હસન પડિયારને ઉપપ્રમુખ, અબડાસા તાલુકા પંચાયતમાં જયેન્દ્રસિંહ જાડેજાને પ્રમુખ અને વિનોદ દરજીને ઉપપ્રમુખ, ભચાઉ તાલુકા પંચાયતમાં રાજીબેન વાવિયા પ્રમુખ અને સીતાબેન ઢીલાને ઉપપ્રમુખ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. ગ્રીન ટેકનોલોજીના રાજ્યના માર્ગોની કાયાપલટ થશે. વિવિધ જિલ્લાના 20 માર્ગો પર 1,147 કરોડના ખર્ચે કામગીરી શરૂ કરવામાં આવશે. પર્યાવરણને અનુકૂળ આધુનિક ટેકનોલોજીથી ખર્ચમાં પણ ઘટાડો થશે. રસ્તાઓનું આયુષ્ય પણ લાંબુ થશે. આ પ્રક્રિયામાં હયાત રોડના જૂના મટીરીયલને ફરી ઉપયોગ કરીને રોડનું નિર્માણ કરવામાં આવશે, જેનાથી ખર્ચમાં ઘટાડાની સાથે પર્યાવરણને અનુકૂળ પ્રક્રિયાને પ્રોત્સાહન મળશે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.